जय माताजी मित्रों। तो नवा विडियो में तमारू हार्दिक स्वागत है। अवाज पड़ी गई सर आप वेणवा आई जाए छे मरचो ने डेटी। आज थोड़ा काम करवानुं छे। जो आ मरचा वेणवानुं चालू है। डबल मरचा आया नहीं तो मोटा मोटा मरचा आया सर। हाँ हमने वेणा नहीं कप्पा में 4-5 डोका वाया पण मस्त थे। खाए एटलो आपणे थई गयो छे। जो ढगलो आया एक मरची मरचा चेटलो आया जो खाली आया ने આપણે ઓને વેણી દઈએ। ઓને વેણા નહીં તી તો મોટો મોટો લઈ જો આરા મોટો જ છે તો ઓછો ને ના જો આ રીતે વેણવાના છે યાર આપણે ખાવાની વધારે પડે ઘરે આટલા ભૂતરો તો થોડો થોડો લઈ લી ખાવા થાય। અને આપણા જે જવાનું છે એરંડા વેણવા આજે મુહૂર્ત કરવાનું છે ઈંડોનું નહીં ઈંડા વેણવા જવાનું છે। मरचा बरचा थोड़ा लीजिए तड़ी बड़ी खाईशू मरचा तो ढकला एकदम ने मरचो डेटी आ बधुं वायेलुं छे। आपणे 3-4 होठा पण जबर आया आ रह्या एक आ रह्या बीजा आगळ छे कप्पा अंदर वायो तो लड़त आपणे फटाफट वेणीए मरचो पछी मळीए। तो जो मित्रों आपणे आई जाए छीए आपणा बीजा खेतर में आबाम तो कहीं ना आया छे अर्धुं खेतरे वेणी काढी जोया आ देखाय आटલું तो वेणी काढ्યું पण विडियो हवा बनावीए छीए आपणे જેમ કહું થોડો टाइम ओछो હતો એટલે तो આપણે ઈંડા વેણવાનું ચાલુ છે અત્યારે એના માટે જો આ ચારી પાથરી આજુ માળે આપણે લેવાની છે આવી જો તમને બતાવી દઉં જો આ રીતે ગોટા પાકેલા હોય એ લેવાના આ દેખાય ને आ बे देखाय ना से पकड़ पकड़ संग और आ रीते कटिंग कर देवानुं आ पकड़ी जो ये आ रीते कटिंग कर देवानी माल लई लेवानी बीजी जो तमने बतावा रीते आ रीते थोड़ी पाकेली पाकेली होय ने एट लेवानी आ रीते कटिंग करवानी छे आ लई सारी नखी देवानी छे। जो आ से आपणा ईंडा रीते मित्रों आप ईंडा गणवा चालू करीशुं। ईंडा लेवाना छे बधा जे आ पहली वखत ज ईंडा चालू कर देवुं पड़े जेम कहूँ 14 वीघा ईंडा एटले पछी काठुं पड़ी जाए जेटला मोटा मोटा आई जाए धूरी माळे ए आपणे वेणी काढीए एटले पछी धोळाम धोळा ना थाय नकर लोचा पड़ा बधुं भेगुं थाय। ईंडा तो सारा जोवा तमने देखाता छे मस्त ईंडा छे जो तो आ रीते आपणे खेती करीए छीए बराबर। तो खेती में अमने सपोर्ट करजो विडियो जोजो थोड़ा तो अमारा याद थोड़ू थोड़ू लाइक शेयर ने सब्सक्राइब करजो विडियो गमे तो लड़ा तो आपणे हवे थोड़ू वेणीए विडियो में बने रहो। तो मित्रों आज बीजो दिवस उगी गयो छे અને સવાર પડી ગઈ છે। કાલે આપણે વિડીયો પછી બનાવ્યો હતો થોડું કામ વધી ગયું હતું અને પોણી થોડું વધારે હતું એટલે વિડીયો બનાવ્યો હતો ફરીથી સવારે આપણે થોડું બાકી રહી ગયું છે તે આવી જાય છે મતલબ વેણી જ રહીએ। જો આખું ખેતર વેણતા વેણતા હવે છે શેઠા બાજુ આવી જાય છે। જો આટલી ઓળખ બાકી છે થોડા વહેલા આવ્યા હતા અત્યારે એટલે બધું પતાવી દીધું એકલાએ। આ વીઘો હો તે આપણે પતાવવાનું છે એટલે હવે 5 થી 10 મિનિટમાં પતી જાય। तो जड़ आप वेणीए ईंडा पछी मळीए। फाइनली मित्रों आप ईंडा वेणी रह्या छीए जो अने एक बार चाल लेवानी चालू जो आ चाल ले अने आपणे ईंडा वेणीए छीए। जो आटली चाल लीधी बे बाज काम चालू अने आ पड़ी आपणुं बाइक पती जी चाल लेवानी के बाकी है ना हजी चाल लेवानी हाँ बाकी है हजी थोड़ी चाल लेवानी बाकी है और आप पटी गयो એટલે આપણે જઈએ હવે પેલું બાજુ ઈંડા જો નાખવાના તમે તાન લો હા ચાર હું આવું જો આખું ખેતર આપણું હજી અને આ ઢાળ્યો હાલ તો ખાડું બળું કર્યું નહીં 7 મિનિટ નાખીશ ટાઈમ હતો નહીં બપોરે કાં તો વધના આવીશું ને તો નાખીશું ઈંડા તો આ વેણી કાઢીએ એટલે ઉઠતા કાઢું ના પડે ઈંડા વધારે ને એટલે જોવાય આટલું તમને બતાવું આ રીતે સીતા નાખી આટલા ઈંડા વેણા ખેતરમાં જો
ઢગલો કરેલ આટલા આ વીઘો હશે ત્યારે આપણા પેલી બાજુ ચાલ લેવાનું ચાલુ. પેલાવાળા મિત્રો આપણો હવે મળીએ, થોડું કોમ કરીએ પછી મળીએ 4-12 લઈને. તો મિત્રો આપણે પાછા આવી ગયા ખેતરમાં. મેથીમાં પાણી ચાલુ છે. જો આ છે આપણી મેથી, પાણી ચાલુ. અને છેલ્લા પાળિયામાં વાળીને આપણે હવે આવ્યા છીએ અને હવે જોઈએ કે જેટલું પાણી પહોંચી તમને બતાવી દઈએ. જો બગલો ચરમ હોય, ડાળીએ તો ફીટો ફીટ હેડ આખો. લેવાળ આપણે જઈએ હવે પેલું બાજુ કે જેટલું પાણી પહોંચ્યું છે એ પણ જોઈ અને પછી જવાનું છે આપણે ઘેર. 4 લીધી છે બાઈકે, આપણે મૂક્યા છીએ 4-12. તો પછી જઈએ. એવા રસ્તા છે અમારે તો ભમણ. છેલ્લા પાડ્યા વાળીશું પાણી. જો જાય છે છેલ્લા પાડ્યા. તો આપણે પેલું બાજુ જોઈએ હેળો. જો મિત્રો છે પોકવા આવી છે અને આપણે હવે જવાનું છે ઘેર. તો લેવાડે આપણે ફટાફટ હવે યાદીઓ અહીં બાઇક પેલું બાજુ પડ્યું છે પેલી બાજુ જઈએ અને જઈએ ઘેર 4-12 લઈને. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જુઓ મિત્રો, આપણો એક દાડામાં જેટલું કામ હોય તમે જોયું છે. પહેલાં તો આપણે એરંડા વેણ્યા, પછી એવું બધું તો ઘણું કામ કરી નાખ્યું છે. પછી મેથીમાં પાણી વાળ્યું ને આખા દાડામાં તો જેટલું કામ પટાવવું પડે. અમે ચાલ લેવાની. જો બાવળો બાવળો બધું હંકાત જ છે. તો આવી ગયું આપણું બાઇક. જો છે ને આ છે આપણું બાઇક અને 4-12 લઈને હવે જવાનું છે. એટલે હાલ આપણે હવે જઈએ ઘેર. બાવળો બાવળો પણ આખો મેળી દઈએ. એટલે આપણે હવે જઈએ સીધા ઘેર. વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો બપોરનો વાગે છે 1 અને આપણે પી રહી છે 1 વાગે. હવે બીજા ભાઈને આવ્યું આપણે બેથી પી રહી છે પાણીની. હવે ચાલુ કરીએ બાઇક લઈને હવે જઈશું આપણે ઘેર. જો આ બાઇક ચાલુ કરીએ. પાછળ ચા પણ ખભો પાવડો છે. આપણે હવે મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તો ખાલી કેવો હોય. જોવા પણ એનું ડ્રાઇવિંગ કરું ને બહુ કોમ કાઢું છું. આપણે ડ્રાઇવિંગ ને આવું ડ્રાઇવિંગ કરવું પડે. ખેતરમાં તે પાસ થયો ને બધા પાસ થઈ ગયા સમજી લેવાનું. પણ બાકી રસ્તા વળા કહ્યા ને તો સીધા એરંડોમાં. જો મિત્રો આ છે આપણે ઘેર જવાનો રસ્તો. જવાનું છે ઘેર. આ છે રસ્તો. આ બાજુ પડી જાય જે ઊંઝા રોડ જાય છે અને આ બાજુ છે ઘેર જવાનું છે. તો લડો મિત્રો આપણે જઈએ સીધા ઘેર. વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો પછી કરીએ છીએ સમાપ્ત.